નમસ્તે. ગાવો વિશ્વસ્ય માતરમના આહ્વાન સાથે હું વૈદ્ય હર્ષ ઉપાધ્યાય મનોરમા આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક સુરતથી આપની સમક્ષ ઉપસ્થિત છું. ગર્ભાવસ્થા દરમિયાન દૂધ અને દૂધની બનાવટોના મહત્ત્વના વિષય સાથે. સર્વે દેવાહ સ્થિતા દેહે સર્વદેવ મયી ગૌ. એટલે ગાય એ સર્વદેવોનો વાસ છે અને તેવું માનવાવાળા લોકો, આ પૃથ્વી પરના લોકો કે જેને ગોમંડલ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એ ભારત વર્ષના લોકો જ્યારે વિગન થિયરીની વાત કરે ને ત્યારે એમના પર એક સહજ કરુણા ઉત્પન્ન થાય કે આપણે ભારત દેશના લોકો, ગાયને માતા માનવા લોકો વિગન થિયરીની વાતો કરે છે. અને ભારતના ભવિષ્યની જો ચિંતા કરીએ તો ભારતનું ભવિષ્ય એટલે ભારતના બાળકો, એમના માટે ગર્ભાવસ્થા દરમિયાન ક્ષીર વર્ગનું અને ગાયના દૂધનું શું મહત્ત્વ છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આપણે સૌ સજીવ તરીકે ઓળખ્યા છે. સજીવની સર્વસામાન્ય વ્યાખ્યા કરીએ ને તો જે પોતાના જેવો બીજો જીવ ઉત્પન્ન કરી શકે ને તે એટલે સજીવ. અને આ ક્ષમતા ભગવાને ફક્ત એક સ્ત્રીને આપી છે અને એ સ્ત્રી જ એક મા બની શકે. હવે જ્યારે મા એક નવા જીવની ઉત્પત્તિ કરે છે, પોતાના જેવા એક નવા શરીરનું સર્જન કરે છે, ત્યારે તે માનું જીવન, તે આવનાર બાળકનું જીવન એ સમાજ અને દેશ માટે ખૂબ જરૂરી છે. અને ખાસ ગર્ભાવસ્થા દરમિયાન તો તેનું સ્વાસ્થ્ય જળવાવું એટલું જ જરૂરી છે. ત્યારે દૂધ અને દૂધની બનાવટોનો વપરાશ ખૂબ જરૂરી છે. અને આ દૂધનું મહત્ત્વ વર્ણન કરતાં આચાર્ય વાઘભટ્ટ એક ખૂબ સરસ શ્લોક કહે છે, તત્ર ગવ્યમ જીવનીયમ મેદ્યમ બલ્યમ સ્તન્યકરમ સરમ. જીવનીય શબ્દને આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ કે જીવનીય એટલે શું? નવા સેલનું ડેવલપમેન્ટ, એક નવું સર્જન, એક કોષનું નવું સર્જન એ ગાયનું દૂધ ઉત્પન્ન કરી શકે છે અને એક નવું જીવન પૂરું પાડી શકે છે. મેદ્ય ઇન્ટેલેક્ટ, બુદ્ધિ, સ્મૃતિ. બાળક, આપણે કેવું બાળક લાવવું છે? આપણે સ્વામી વિવેકાનંદ, શંકરાચાર્ય આવું બાળકની ઈચ્છા જ્યારે કરતા હોય ત્યારે તે બાળકની મેધાશક્તિ, ઇન્ટેલેક્ટ કેવો હોવો જોઈએ? તો તેના માટે ગાયનું ઘી એટલું જ જરૂરી છે. બલ્ય એટલે બળ, શારીરિક બળ, રોગ પ્રતિકારક શક્તિ. અને સ્તન્યકરમ એટલે બાળકના જન્મ બાદ સૌથી મહત્ત્વનું હોય છે માતાનું દૂધ. એટલે માતાના દૂધની ઉત્પત્તિ કરવા માટે પણ તે માતા દ્વારા ગાયના દૂધનું નિયમિત સેવન કરવું ખૂબ જરૂરી છે. આજે વિજ્ઞાન પણ શું કહે છે? વિજ્ઞાન કહે છે કે ભાઈ ગાયના દૂધમાં કેલ્શિયમ મળે છે, તેથી તેને લેવું જ જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન. તો આયુર્વેદમાં ક્યાંય દૂધનું મહત્ત્વ તો બતાવી દીધું, પણ શું ગર્ભાવસ્થા દરમિયાન આચાર્યોએ ક્યાંય દૂધનું વર્ણન કર્યું છે? ગર્ભાવસ્થા દરમિયાન જે આહાર લેવાનો હોય ત્યાં દૂધ અને દૂધની બનાવટોનું મહત્ત્વ બતાવ્યું છે? તો આચાર્ય ચરકે ગર્ભાવસ્થા દરમિયાન માસાનુમાસિક જે અવસ્થાઓ વર્ણવી છે તેમાં 1 થી 8 માસ દરમિયાન ક્ષીર લેવાનો બધી જ જગ્યાએ ઉલ્લેખ મળે છે. અને 1 થી 8 માસમાં દરેક માસમાં ક્ષીરને શેની સાથે સંસ્કૃત કરવું, ક્ષીરને કઈ રીતના લેવું, તે દરેકનું ડિટેલ વર્ણન જોવા મળે છે. અને ગાયના દૂધની બીજી મુખ્ય બનાવટ એટલે ગાયનું ઘી, તો એનું 3, 5, 6, 7 અને 8મા મહિનામાં વિશિષ્ટ દૂધની સાથે ઘી લેવાનો ઉલ્લેખ જોવા મળે છે. હવે જ્યારે બીજા મહિનાની વાત આવે, પ્રથમ માસમાં આચાર્ય ચરક કહે છે કે પ્રથમ માસમાં તો નોર્મલ ગાયનું દૂધ ગરમ કરીને લેવું જોઈએ, જે આપણે પરંપરાગત ગાયનું દૂધ ઉકાળીને લઈએ છીએ, અથવા પહેલાંના જમાનામાં ધારોષ્ણ દૂધ લેવાની પણ પદ્ધતિ હતી. બીજા માસમાં ગાયના દૂધને મધુર દ્રવ્યોથી સંસ્કૃત કરવાની વાત કરેલી છે. મધુર દ્રવ્યો એટલે કયા? શતાવરી, સૂંઠ, અશ્વગંધા વગેરે દ્રવ્યો નાખીને તેના ગાયના દૂધને ગરમ કરીને તે લેવાની વાત છે. અને ખાસ તો ચોથા માસની વાત આવે ને, ચોથો મહિનો એટલે બાળકના સ્વાસ્થ્ય માટે અને બાળકના નવા હૃદયની ઉત્પત્તિનો માસ. આચાર્ય તરક તેને દોરદની અવસ્થા કહે છે. હવે એ મહિનામાં આચાર્યએ ખાસ માખણ લેવાનો ઉલ્લેખ કર્યો છે. અને માખણની જ્યાં વાત કરે છે ત્યાં આચાર્ય કહે છે કે માખણ હૃદય અને દીપન છે. જ્યારે હૃદયની ઉત્પત્તિ થતી હોય ત્યારે હૃદય અને દીપન ઔષધિ આપવી ખૂબ જરૂરી છે. હવે આ દૂધ કેટલું લેવું, કેવી રીતના લેવું, આ એક સહજ પ્રશ્ન આપની સમક્ષ ઊભો થાય. સામાન્ય રીતે ગર્ભિણીએ તેની શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી કરવા અંદાજિત 500 મિલી જેટલું ગાયનું દૂધ નિયમિત રૂપે સેવન કરવું ખૂબ જરૂરી છે. 500 મિલી જે દૂધ લઈ શકે એ યોગ્ય છે. વધુ માત્રામાં લેવું પણ વધારે યોગ્ય નથી. દૂધને યોગ્ય રીતે ગરમ કરીને લેવું,
અને આજની બહેનોનો એક ખૂબ સામાન્ય પ્રશ્ન કે સાહેબ અમારું વજન વધી જશે તો અમે દૂધ ઘી તો નહીં લઈએ. પણ વિજ્ઞાન એવું કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન 9થી 12 કિલો ગર્ભિણીનું વજન વધવું ખૂબ જરૂરી છે, તો જ ગર્ભને પૂરી રીતના પોષણ મળી શકે. તો એ બાળકના વજન વધવાના તમારા ફિગરની ચિંતા માટે તમે બાળકને હાનિ કરી રહ્યા છો. આજે અમે ક્લિનિકલ પ્રેક્ટિસમાં દવાખાનામાં બેસીએ ને તો ADHD એટલે સાહેબ બાળક ખૂબ ચંચળ છે, તેનું ક્યાંય ધ્યાન નથી રહેતું, બાળક ભણવામાં કોઈ વસ્તુમાં ચિત્ત એકાગ્ર નથી કરી શકતું, ઓટિઝમ, ડિલેઇડ માઇલસ્ટોન, સાહેબ બાળક બોલતા મોડું શીખી રહ્યું છે, ગ્રોથ રિટાર્ડેશન, સાહેબ બાળકની ઊંચાઈ અને વજન બાળકની જે યોગ્ય માઇલસ્ટોન આધારે વધવું જોઈએ એ વધતું નથી. ત્યારે આચાર્યની વાત યાદ આવે કે આચાર્યએ એ જમાનામાં 3જા, 5મા, 6ઠ્ઠા, 7મા, 8મા માસમાં શા માટે દૂધની સાથે ઘી લેવાનો ઉલ્લેખ કર્યો છે. ઘી વિશે આચાર્ય ચરક કહે છે, સ્મૃતિ, બુદ્ધિ, અગ્નિ, શુક્ર અને ઓજવર્ધક. આ 5 શબ્દો જોઈને જ એમ થાય કે આચાર્યની સુપ્રીમસી શું હોઈ શકે. સ્મૃતિ, યાદશક્તિ. આજે AIનો જમાનો આવી ગયો છે, છતાં પણ AIની દુનિયામાં એવા જ લોકોને જોબ પર રાખવામાં આવે કે જેની પોતાની સ્મૃતિ શક્તિ અને બુદ્ધિ શક્તિ સારો હોય. અને અગ્નિની તો શું વાત જ કરવી. અગ્નિ એટલે માણસના જન્મથી મૃત્યુ પર્યંત સાથે રહેવાવાળી વસ્તુ. અગ્નિ એટલે એકમાંથી બીજી વસ્તુનું નિર્માણ કરવાવાળો ઘટક એટલે આપણો અગ્નિ. આપ હવન કે યજ્ઞ યાગાદીમાં જોતા હશો કે મહારાજ વારંવાર હવનમાં ઘી હોમતા હોય તો એ ઘી શું કરે, અગ્નિને પ્રદીપ્ત કરે અને એક યોગ્ય માત્રામાં અગ્નિને અને હવનને કન્ટિન્યુઅસ ચાલુ રાખે. તો આ શરીરરૂપી જે હવન ચાલી રહ્યો છે એને પણ એ અગ્નિને વધારવા માટે નિયમિત સ્વરૂપે આપણે ઘીનું સેવન કરવું પડશે. અને શુક્ર એટલે એક સેલમાંથી તેવો જ નવો સેલ બનાવવાવાળી, ઉત્પત્તિ કરવાવાળી ધાતુ. એ શુક્રનું વર્ધન પણ ઘી જ છે અને ઓજનું વર્ધક છે. તેથી જ ઘીને સર્વ સ્નેહોત્તમમ કીધું છે. તો એક સર્વસામાન્ય બાબત છે કે વજનની ચિંતા માટે થઈને ઘી દૂધનું સેવન ન કરવું એ ખૂબ મોટી ભ્રમણા છે અથવા એક મિથ છે. અને આ વસ્તુને આપણે વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો આજનું વિજ્ઞાન પણ આ બાબત સાથે ખૂબ સહમત છે. બધા આજે જાણે છે કે બ્રાહ્મી, વચા, શંખાવલી, ગોખરું, અશ્વગંધા વગેરે દ્રવ્યો આપીને બાળકના વિકાસનો, બાળકના બ્રેઇનનો, બાળકની ઇન્ટેલેક્ચ્યુઅલનો આપણે ઈચ્છિત વિકાસ કરી શકીએ છીએ. પણ શું આપણે જાણીએ છીએ કે બ્રાહ્મીનું ચૂરણ આપી દીધું, બ્રાહ્મીની ટીકડી આપી દીધી, શતાવરીનું આપણે સિરપ આપી દીધું તો શું તે તેના મગજ સુધી પહોંચશે? ત્યારે વિજ્ઞાન એનો જવાબ આપતા કહે છે કે ભાઈ બ્રેઇન સુધી કોઈ વસ્તુ પહોંચાડવી હશે ને તો એ વસ્તુએ બ્લડ બ્રેઇન બેરિયરને ક્રોસ કરવા પડશે અને તે ફેટ સોલ્યુબલ અવસ્થામાં જ આગળ વધી શકશે. આપણે એ બ્રાહ્મીને જો મગજ માટે અને એના બુદ્ધિના વિકાસ માટે વાપરવી હશે તો આ બ્રાહ્મીને ઘીની સાથે જ આપવી પડશે, ઘીથી સંસ્કૃત કરીને જ આપવી પડશે. તો આવા દ્રવ્યો ઘી અને દૂધના આ રીતના લેવા જોઈએ. પછી એક બહુ મહત્ત્વનો પ્રશ્ન થાય કે બહેનો હંમેશા કહેશે તો સાહેબ અમારી પસંદીદાર દહીં અને છાશ વિશે આચાર્ય શું કહે છે. છાશ અમુક માત્રામાં ગર્ભિણી સ્ત્રીઓ લઈ શકે જે ખૂબ ખાટી ન હોય, કારણ કે ખાટી વધારે પ્રમાણમાં છાશ તો સોજો ઉત્પન્ન કરી શકે અને તે સ્નેહ શોષક અને વૃક્ષણ કીધી છે. તો વૃક્ષતા એ ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય નથી. અને દહીં વિશે, દહીં પણ શાસ્ત્ર પ્રમાણે, ભાવપ્રકાશ પ્રમાણે અમ્લ એટલે ખટાશયુક્ત વસ્તુ છે. તો એને આચાર્ય હારીતે 6ઠ્ઠા માસ દરમિયાન મધુર દ્રવ્યથી સિદ્ધ કરીને, એ જેને આપણે શ્રીખંડ અથવા મઠ્ઠો કહીએ છીએ, એવી અવસ્થામાં મધુર રસ સાથે એને લઈ શકાય. ફક્ત 6ઠ્ઠા માસ દરમિયાન એનો ઉલ્લેખ જોવા મળે છે. આ બધી જ વસ્તુ ઋતુ, પ્રકૃતિ અને દેશના આધારિત લઈ શકાય. આપ કફ પ્રકૃતિવાળા હો અને આપ વારંવાર મઠો શ્રીખંડ ખાશો તો આપના માટે યોગ્ય નથી. આપ ખૂબ ભેજવાળા પ્રદેશમાં રહેતા હોય, નદી દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા હોય અને આપ વારંવાર કફવર્ધક વસ્તુઓ, દહીં વગેરેનું સેવન કરશો તો તે યોગ્ય નથી. અત્યારે એક બીજો મોટો પ્રશ્ન એ આવીને ઊભો રહે છે આપની સમક્ષ કે પનીર, ચીઝ અને દૂધના બીજા ડેરિવેટિવ્સ વિશે આયુર્વેદ શું કહે છે. આ બધા મોટા ભાગના દૂધના ફર્મેન્ટેડ, આથો આવેલા સ્વરૂપ છે, પરંતુ આ બધાની ન્યુટ્રિશન વેલ્યુ તો અલગ અલગ આપણને જાણવા મળી શકે. પરંતુ આયુર્વેદ મહદ અંશે પાચનની વાત કરે છે કે શું તે ન્યુટ્રિશન વેલ્યુવાળો આહાર
પચવા યોગ્ય છે. આપણે જ્યારે ઘીની વાત કરી ત્યારે એને કીધું અગ્નિવર્ધક, દીપન, પાચન. તો એ ઘી દીપન વધારે છે, અગ્નિ વધારે છે, તો તે પચવા યોગ્ય બીજા આહારને બનાવે છે. જ્યારે પનીર, ચીઝ વગેરે વધુ માત્રામાં લેવામાં આવે તો એ આપણું ડાયજેશન મંદ કરે છે. અને ડાયજેશન મંદ થાય તો કોન્સ્ટિપેશન એ ગર્ભાવસ્થા દરમિયાન થનારી મુખ્ય તકલીફ છે. તો ત્યારે પણ ગાયના દૂધમાં 1 ચમચી ઘી નાખીને ડૉક્ટર્સ પણ આજે સજેસ્ટ કરે છે. તો અને બીજી વાત સૌથી મહત્ત્વની કે ભેંસનું દૂધ. ભેંસના દૂધ વિશે, ભેંસના દૂધમાંથી જો દૂધમાં સામાન્ય રીતે જે પોષક દ્રવ્યો મળે છે જેવા કે કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન, એસેન્શિયલ ફેટી એસિડ. હવે ફેટી એસિડ એટલે જે પ્રોટીન બને છે તેની પહેલાંનો ઘટક. બ્રેઇનના ડેવલપમેન્ટ અને ગ્રોથ માટે તે ખૂબ જરૂરી છે. પણ કેટલાક એસેન્શિયલ ફેટી એસિડ્સ છે જે દૂધમાંથી મળી રહે છે. અને ગ્રોથ પ્રમોશન એટલે બોન્સના નિર્માણ માટે પણ દૂધનો પ્રયોગ એટલો જ જરૂરી છે. સાથે આજે માઇક્રોન્યુટ્રિયન્ટ્સનો જમાનો છે. ફોસ્ફરસ, પોટેશિયમ, આયોડિન, વિટામિન B12. આજે વિટામિન B12ની કમી ઘરે ઘરે દરેક વ્યક્તિએ જોવા મળે છે. તો વેજીટેરિયન લોકોમાં તે પૂર્તતા માટે વિટામિન B12 માટે ગાયનું દૂધ અને ગાયનું ઘી શ્રેષ્ઠ સાબિત થયેલું છે. અને સૌથી મહત્ત્વની વાત, હાલમાં જ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા સંશોધિત વસ્તુ કે જે ઘાસ પૂસ ખાતી ગાય એના દૂધમાંથી, એના આંતરડા, એના દૂધમાં ટ્રેસ માત્રામાં સુવર્ણની પ્રાપ્તિ થઈ. અને આજે વિજ્ઞાન પણ માને છે કે સુવર્ણ એ સૌથી શ્રેષ્ઠ બુદ્ધિસ્મૃતિવર્ધક, સૌથી સારું રોગ પ્રતિકારક અને સોજો એન્ટી ઇન્ફ્લામેટરી કામ કરે છે. જેથી ઓટોઇમ્યુન ડિસીઝમાં 80ની સાલ દરમિયાન વિજ્ઞાનમાં પણ સુવર્ણના સોલ્ટ્સનો ખૂબ પ્રયોગ કરવામાં આવતો હતો. તો આવું ગાયનું દૂધ એ સુવર્ણ પણ એમાંથી આપણને અમુક માત્રામાં મળી શકે છે. પણ જ્યારે ભેંસનું દૂધ, ડેરીના દૂધની વાત આવે ત્યારે એમાંથી કદાચ કેલ્શિયમ, વિટામિન ડી મળી જશે. પણ આયુર્વેદ એના માટે ફક્ત ભેંસના દૂધ માટે તમને ઊંઘ ના આવતી હોય તો, અનિદ્રાની અવસ્થામાં, અને બીજા નંબરે તમારો અગ્નિ ખૂબ વધારે હોય, તમને બધું જ ખાધેલું પચી જતું હોય, ત્યારે એવી અવસ્થામાં ભેંસના દૂધનો ઉલ્લેખ કરે છે. બાકી જીવનીય, મેદ્ય, બલ્ય, બૃહણીય આ બધું તો ગાયના દૂધમાંથી જ મળી રહેશે. તો ગાયનું દૂધ, ગાયનું ઘી અને ગવ્ય જે વર્ગ છે એ આપણા માટે અને ખાસ ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના આવનાર પેઢીના વિકાસ માટે ખૂબ જરૂરી છે. એ પુનઃ આપણે વાત કરીએ અને પુનઃ એક આહ્વાન કરીએ, ગાવો વિશ્વસ્ય માતરમ. આભાર.